જય શ્રીમન્નારાયણ. ચાલો મિત્રો, આજે આપણે સાંભળશું વૈભવ લક્ષ્મી વ્રતની કથા. સૌભાગ્યવતી બહેનોને ખાસ વિનંતી છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વૈભવ લક્ષ્મી વ્રત કરવાનું છે. દરેક જણે વૈભવ લક્ષ્મી વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાનું છે. વૈભવ લક્ષ્મી વ્રત મુશ્કેલીમાં મુકાઈ ગયા પછી કરો કે તે પહેલાં કરો, બંનેનું ફળ સરખું મળશે. જે દિવસોમાં સ્ત્રીઓ વ્રત ન કરી શકે એમ હોય એ દિવસે પુરુષ કે કુમારિકાઓ પણ આ વ્રત કરી શકે છે. બને ત્યાં સુધી વ્રતનો ભંગ ન થાય તેમ કરવું. સંપૂર્ણ પૂજા એ લક્ષ્મીજીની પૂજા છે. લક્ષ્મીજી હંમેશા લક્ષ્મીજીનું નામ માત્ર લેવાથી ખુશ થાય છે. જો લક્ષ્મીજીની તન, મન, ધનથી પૂજા કરવામાં આવશે તો પછી લક્ષ્મીજી પ્રસન્ન થવાના જ છે. લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર ઉતરશે એટલે તમે દુઃખ, દર્દ અને સંકટમાંથી ઉગરી જવાના જ છો. આમ પૂર્ણ શ્રદ્ધાભાવથી વૈભવ લક્ષ્મી વ્રત કરવું અને ઉજવવું. આ વ્રતને ઉજવતી વખતે સાકરનો કે ગળ્યો પ્રસાદ વહેંચવો. વૈભવ લક્ષ્મી વ્રતની કથા 7, 11, 21, 51, 101 કે 151 પુસ્તકો આડોશ પાડોશની બહેનોને વેચવો. વૈભવ લક્ષ્મી વ્રતનો પરચો થાય તો એ આડોશ પાડોશની બહેનોને જરૂર કહેવો. આમ કરવાથી વૈભવ લક્ષ્મીના ચારે હાથ આશીર્વાદ મળે છે. આપના ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. વૈભવ લક્ષ્મી વ્રતથી આપને મળેલા દ્રવ્યમાંથી થોડું દ્રવ્ય લક્ષ્મીજીની પ્રશંસા કરવા પાછળ જરૂર થોડા નાણાં ખર્ચ કરજો. જય શ્રીમન્નારાયણ. મિત્રો, આ હતી વૈભવ લક્ષ્મી વ્રતની કથા. આ લક્ષ્મી વ્રત કરજો મિત્રો, તમારી મનની બધી ઈચ્છા માતા લક્ષ્મી પૂરી કરશે.